કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 6/12/2024 અને શુક્રવારનો દિવસ. આજે શુક્રવાર એટલે કે વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ મિત્રો. આજે બજારની અંદર બહુ મોટો ઇવેન્ટ આવવાનો છે. એ પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે ગઈકાલે ગ્લોબલ માર્કેટો કેવા રહ્યા. તો ગ્લોબલ માર્કેટની અંદર આપણે ચર્ચા કરીએ મિત્રો, તો ગ્લોબલ માર્કેટમાં ડાઉ જોન્સમાં અને નેસ્ડેક અને એમાં ફ્લેટ ટુ નેગેટિવ તરફ કામકાજ કરી રહ્યા હતા. નેસ્ડેક અને S&P 500 બંનેમાં મામૂલી ગિરાવટ હતી અને ડાઉ જોન્સમાં લગભગ 250 પોઈન્ટની ગિરાવટ જોવા મળી. બીજું કે યુરોપિયન માર્કેટ ફ્લેટ ટુ પોઝિટિવ તરફ કામકાજ કરી રહ્યા હતા અને એશિયન માર્કેટ અત્યારે મિક્સ ટ્રેડમાં કામકાજ કરી રહ્યા છે મિત્રો. હવે ચર્ચા કરીએ આજની આરબીઆઈ મોનેટરી પોલિસી. આરબીઆઈ મોનેટરી પોલિસી લગભગ સવારે 10 વાગ્યાથી એની કોમેન્ટ્રી ચાલુ થઈ જશે. એટલે સવારે 10 વાગ્યાથી કોમેન્ટ્રી આવશે એટલે એમાં તમને ક્લિયર કટ ખબર પડી જશે કે 0.25 એટલે કે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે છે કે 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે છે વ્યાજ દરોમાં, કે પછી બિલકુલ ફ્લેટ રાખવામાં આવે છે. આ વસ્તુ ઉપર આજે નિર્ણય લેવાનો છે. અત્યારે હાલ મોંઘવારી બજારની અંદર ધુઆધાર ચાલી રહી છે, કારણ કે શાકભાજી જુઓ તેજી પકડી રહ્યા છે. તો સામાન્ય માણસ માટે થોડું કઠિન છે. તો એના માટે આરબીઆઈએ એની મોનેટરી પોલિસીની અંદર કંઈક એવી રાહતરૂપી કંઈક વસ્તુ એવી આપે તો બધાને પણ થોડો ફાયદો થઈ શકે મિત્રો. કારણ કે આરબીઆઈ એટલે મેન છે. ત્યાંથી જ પૈસાનું બધું પ્રવાહ ક્યાંથી ચાલુ થાય? આરબીઆઈમાંથી. આ બધી બેંકો જોડે જે નકદી ફરતી હોય છે એ નકદી કોની જોડેથી આવે? આરબીઆઈ જોડેથી આવે. એ CRRમાં ઘટાડો કરે તો કેશ રિઝર્વ રેશિયો, તો એ કેશ બેંકો જોડેથી ખરીદી પાછી લઈ લે, અને જો CRRમાં વધારો કરે તો એ પાછો CRR વધારો એટલે મીન્સ કે કેશ તમને પાછી બેંકોમાં નકદી ફેરવવા માટે આપે. એટલે મિત્રો CRR અને વ્યાજ દરમાં ઘટાડો બંને હવે જોવાનું રહ્યું છે કે આજે શશિકાંત દાસ જે આપણા આરબીઆઈના ગવર્નર છે એ કેવી કોમેન્ટ્રી આપે છે અને કેવું એમના ટોપલામાંથી શું બહાર કાઢે છે એના ઉપર આજે બજારની ટોટલ નજર જોવા મળશે. અને બજારે તો 2 દિવસથી નજર માંડીને બેઠું છે. જેવો પરમ દિવસે બજારમાં ઉથલ પાથલ કેટલી બધી જોવા મળી. 200 પોઈન્ટ નિફ્ટી પ્લસ હતી એ ફ્લેટ થઈ ગઈ. ગઈકાલે જુઓ તમે 150-200 અંક પેલા માઇનસ થઈ ગયું, પછી પાછું પોઝિટિવ થઈ ગયું. એટલું 150-200 અંક પાછું નેગેટિવમાંથી પોઝિટિવ કરીને પાછું 350 અંક 450 અંક નિફ્ટી પ્લસ કરી, પાછી ફ્લેટ કરી અને પાછી 250-300 પ્લસ કરી. કેટલી બધી બજારમાં તીવ્રતા સાથે કામકાજ કરી રહ્યું હતું. આ તીવ્રતામાં મિત્રો તમને ખાસ કહી દઉં કે કોઈ પણ ઇન્ટ્રાડે ટ્રેડર્સે પોતાના પૈસા ગુમાવવા માટે આમાં ઇન્ટ્રાડે કરવું નહીં, કારણ કે એટલી બધી અસ્થિરતા જોવા મળી રહી છે. બજાર થોડું સ્થિર થાય પછી જ કોઈએ કંઈ કામકાજ કરવાનું રાખજો. બાકી ડિલિવરી બેઝ કામ કરવા માટે ગમે તેવું બજાર હોય તમે ઓલવેઝ તૈયાર રહેજો. બાકી જો તમે ઇન્ટ્રાડે શોર્ટ ટર્મ ટ્રેડર હોય તો મહેરબાની કરી અને આવા બજારથી દૂર રહેજો, કારણ કે બજાર એટલું બધું વોલેટાઇલ હોય છે કે તમારા પૈસા જે હોય છે એ ધડાધડ મૂડી ક્યાંક આગી પાછી ન થઈ જાય એના માટેનું ખાસ ધ્યાન રાખજો. આ તમને ખાસ અવશ્ય મારી તમને સલાહ છે. બીજું મિત્રો કે આજની બજારની વિશે આપણે ચર્ચા કરીએ તો એમાં એક ખાસ કહી દઉં કે એના ફંડામેન્ટલ ખૂબ સારા છે. એવી એક કંપની વિશે હું તમને વાત કરવાનો છું આજે, જ્યોતિ CNC કંપની ઉપર તમે વોચ લિસ્ટમાં રાખજો. જ્યોતિ CNC કંપની 1330-1350ની રેન્જમાં જ્યારે પણ તમને લેવા મળે ત્યારે થોડા કરીને એડ કરજો. ડિલિવરી બેઝ સારું એવું રિટર્ન મળશે તમને. શોર્ટ ટાઈમની અંદર સારું એવું રિટર્ન તમને એમાં જોવા મળે તો નવાઈને પામતા. પણ મિનિમમ તમારે 2 મહિના 4 મહિનાનું હોરાઇઝન તમારે રાખવું પડશે. એના પહેલાં રિટર્ન મળી જશે, પણ ન મળે તો 2-4 મહિના 6 મહિનાનું હોરાઇઝન રાખીને તમે કામકાજ કરી શકશો. પણ સ્ટોપ લોસ અવશ્ય રાખજો.
કોઈ પણ શોર્ટ ટર્મ માટેનું તમે કોઈ પણ ટ્રેડ લો તો સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો. 1275 સ્ટોપ લોસ રાખી અને તમારે કામકાજ કરવાનું અને લોંગ રહેવાનું. 1275 જ્યારે તૂટે તો તમારે નીકળી જવાનું. એમાં ટ્રેડ લાંબો ખેંચવાની જરૂર નથી. જ્યોતિ સીએનસી વોચ લિસ્ટમાં રાખજો. જ્યારે ઘટાડો જોવા મળે ત્યારે તમે એને એડ કરી શકો છો. અત્યારે હાલ એડ કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે બજારમાં એ રહ્યો ગઈકાલે જ લગભગ 4-5% ચાલી ગયેલો. બીજું મિત્રો, આજે ઓપેકે પ્રોડક્શન વધારવાનું ટાળેલું છે. ઓપેકની ગઈકાલે જે મિટિંગ હતી એમાં પ્રોડક્શન ઘટાડવાનું એ લોકોએ ટાળેલું છે. એટલે બીપીસીએલ, આઈઓસી અને એચપીસીએલના શેરોની અંદર આજે કદાચ હલચલ જોવા મળી શકે છે. ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે હલચલ જોવા મળી શકે છે. એમાં પણ તમે વોચલિસ્ટમાં રાખજો. એમાં પણ તમને થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી શકે છે મિત્રો. બીજું, કેનરા બેંક ઉપર ધ્યાન રાખજો. કેનરા બેંકમાં આજે થોડી પોઝિટિવિટી જોવા મળી શકે છે. કેમ કે કેનરા બેંકની અંદર નવા આઈપીઓને એપ્રુવલ મળી ગયેલું છે. એટલે ટૂંકમાં નવા આઈપીઓ માટેની પ્રોસિજર કરવા માટે બોર્ડનું એપ્રુવલ મળી ગયેલું છે. એટલે એએમસી, કેનરા બેંક એએમસી અને કેનરા બેંક લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, આ બે કંપનીઓના આઈપીઓ લાવવા માટેની આમને એપ્રુવલ આપવામાં આવેલું છે. એપ્રુવલ મીન્સ બોર્ડ તરફથી આપેલું છે, સેબી હજુ આપેલું નથી. એટલે સેબીમાં ફાઇલ કરશે, સેબી એપ્રુવલ આવશે, પછી એ લોકો ડેટ લઈ અને પ્રાઇઝ એ પ્રમાણેનું જે પણ સેટઅપ હોય એ પ્રમાણે કામકાજ કરશે. પછી એક સ્પંદના સ્ફૂર્તિ, એના ઉપર ધ્યાન રાખજો. એને A1+ જે રેટિંગ હતું એ બરકરાર રાખવામાં આવેલું છે. એમાં ના વધારો ના ઘટાડો કરવામાં આવેલો છે. વચ્ચે થોડું નેગેટિવ ખબરોમાં વધારે રહ્યું હતું સ્પંદના સ્ફૂર્તિ, તો એમાં પણ તમે ધ્યાન રાખી શકો છો. એમાં થોડી હલચલ જોવા મળશે મિત્રો. પછી મિષ્ટાન ફૂડ ઉપર ધ્યાન રાખજો. એમાં થોડું નેગેટિવ અસર જોવા મળી શકે છે, કારણ કે સેબીએ એક્શન લીધેલા છે એના ઉપર. એટલે થોડું ઘણું એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો. બીજી વાત કરું તો GRSE, ગાર્ડન રીચ શિપિંગ કંપની, તો એમાં 4 જહાજ બનાવવાનો ઓર્ડર મળેલો. એમાં ધીમે ધીમે કામકાજ શરૂ કરેલું છે. તો એ કંપનીમાં પણ આજે થોડી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું કે ઓલા ઇલેક્ટ્રિકલ ઉપર આજે હલચલમાં રહેશે. ઓલા ઇલેક્ટ્રિકલમાં જે સીસીપીએ છે, સીસીપીએ નવા દસ્તાવેજ મંગાવેલા છે કે ભાઈ તમે લાવો, તમારું બધું બતાવો કે ક્યાં શું પ્રોબ્લેમ થયેલો કસ્ટમર, કારણ કે આ સીસીપીએમાં કસ્ટમરોએ કમ્પ્લેન કરેલી હતી. એટલે ઓલા ઇલેક્ટ્રિકલમાં પણ થોડું આજે હલચલ જોવા મળી શકે છે. કારણ કે સીસીપીએ એટલે શું તમને કદાચ ના ખબર હોય તો કહી દઉં મિત્રો. તો સીસીપીએ એટલે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં આ જે ઓલા ઇલેક્ટ્રિકલની જે પણ સ્કૂટર્સ છે, એમાં ઘણી બધી ફરિયાદો ક્યારેક આવતી હતી. તો એના રિલેટેડ જે ફરિયાદ થઈ હશે તો એના દસ્તાવેજ, એના જે ડોક્યુમેન્ટ્સ વધારાના માગ્યા છે, તો એ એમને 15 દિવસમાં જમા કરવા માટેની તકેદારી આપવામાં આવેલી છે. બીજું મિત્રો કહીએ તો ગઈકાલના બજારની અંદર હું વાત કરું તો એફઆઈઆઈની અને ડીઆઈઆઈના ડેટા આપણે જરા જોઈ લઈએ. તો ગઈકાલના બજારની અંદર એફઆઈઆઈએ લગભગ 8,500 કરોડની કેશની અંદર ખરીદારી કરેલી છે. અને ડીઆઈઆઈ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, એટલે કે આપણા મ્યુચ્યુઅલ ફંડોએ લગભગ 2300 કરોડની આસપાસ વેચવાલી કરેલી છે કેશ માર્કેટની અંદર. એટલે ટોટલ એફઆઈઆઈએ 8,500 કરોડની ખરીદારીની સામે ડીઆઈઆઈની 2300 કરોડની વેચવાલી. એટલે મિત્રો ધીમે ધીમે એફઆઈઆઈને હવે ઊંચા ભાવે પણ આવવું પડશે. ક્યાં જાય? હવે આયા વગર છૂટકો પણ નથી, કારણ કે એમને ઇમર્જિંગ માર્કેટ છે. ઇમર્જિંગ માર્કેટમાં રોકાણ કરશે તો જ એમને 2 પૈસા દેખાશે. બાકી જે વિકસિત દેશોમાં રોકાણ કરશે તો ત્યાં તો એ લોકો સ્ટેબલ વિકાસ કરવાના છે. પણ આ ઇમર્જિંગ માર્કેટ છે, આ વિકસિત ભારત છે. અને વિકાસશીલ ભારતની અંદર જ્યારે એફઆઈઆઈને રોકાણ કરવાનું હોય તો એમને આવવું જ પડે. અહીંયા જ નફો એમને મળશે, દેખાશે. એટલા માટે મિત્રો એફઆઈઆઈના ડેટા ધીમે મેં તમને ગઈકાલે એક વિડીયો બનાવેલો કે એફઆઈઆઈની સળંગ ખરીદી ચાલી રહી છે. તો એની અંદર આ ધીમે ખરીદારી ચાલુ જ છે મિત્રો. હવે
એક રીતેશ ઉપર ધ્યાન રાખજો, RITES, રીતેશ, જે રેલવે સ્ટોક્સ છે. રીતેશને IIM રાયપુર તરફથી ઓર્ડર મળેલો છે, લગભગ 148 કરોડનો. તો એમાં પણ આજે પોઝિટિવિટી જોવા મળે તો નવાઈ ન પામતા. રીતેશ ઉપર આજે થોડું ધ્યાન રાખજો. આજે લગભગ મેં બધા સમાચાર આજે કવર કરી લીધેલા છે મિત્રો. હવે ખાસ તમને આજનું એટલું કહેવાનું કે બજારની અંદર આજે ઉથલ પાથલ જોવા મળશે પાછી. તો મહેરબાની કરીને કોઈ એવું ના સમજતા. હા, તમારે ડિલિવરી લેવી હોય તો તમે એને એન્ટર કરીને લઈ શકો છો. બાકી જો ઇન્ટ્રાડે લાવો આજે ને આજે નાખી જઈશું લઈએ તો એવું ના કરતા, ને કે હલવાઈ નાખશે આ લોકો. આ બધા બહુ શાતિર હોય છે. તમને ક્યારે ક્યાં ખેંચવા અને ક્યારે ક્યાં ઉછાળવા, ફેંકવા, આ બધું એમના હાથમાં છે. એટલે સેબી અવશ્ય કહે છે કે ભાઈ રિટેલ ઇન્વેસ્ટર્સે મહેરબાની કરીને પોતે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું, શોર્ટ ટર્મના ટ્રેડર ક્યારેય ન બનવું, ઇન્ટ્રાડે ક્યારેય ન કરવું, અને શું ન કરવું, કોલપુટ ઓપ્શન. મને તો ભૂલી પણ જવાય છે, કારણ કે આ બધું સારું આપણે જે આપણો વિષય નથી એ વિષય આપણે બોલવાનો એટલા માટે. તો કોલપુટ ઓપ્શન અને એફએનઓ, આ બધી વસ્તુઓથી દૂર રહેજો. હંમેશા ને હંમેશા ડિલિવરી બેઝ કામ કરજો. હા, એમાં જો તમે લાંબા ગાળા માટે ડિલિવરી લીધી હોય અને જો તમને શોર્ટ ટર્મની અંદર કદાચ સારો એવો પ્રોફિટ થતો હોય તો યુ કેન બુક યોર પ્રોફિટ. તમે તમારો પ્રોફિટ બુક કરી શકો છો મિત્રો. એમાં આજુબાજુમાં કોઈને પૂછવાની પણ જરૂર નથી. જેટલો પ્રોફિટ આપણા ઘરે લઈને આવ્યા એટલો આપણા બાપનો, બાકી બધું શેર બજારનું. બધી મૂડી શેર બજારમાં જ રહે. જો તમે એને વાઇન્ડઅપ કરી થોડું થોડું ન લાવતા રહ્યા, હા, પણ વધારે મૂડી તો અંદર રાખવી જ પડે. કેમ કે લાંબા ગાળા માટે આપણે રાખેલું છે એટલા માટે. બાકી જો કાઢતા રહીશું તો આપણે પછી રાહ જોવી પડશે કે બજાર ક્યારે મોટો ઘટાડો આવે ત્યારે ખરીદારી કરવાની. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે RBI MPC બેઠક છે, જોઈએ શું થાય છે. આજે બધા મેસેજ કરજો. કંઈ પ્રશ્ન હોય, કંઈ ક્વેશ્ચન હોય તો યુ કેન પુટ યોર મેસેજ ઇન ડ્રોપ બોક્સ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.